નમસ્કાર મિત્રો, હું વાસાણી રામજી ખેડૂત જગત ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ખેતી સાથે છે કે ભાઈ ઘણા બધા પાકોનું છે વાવેતર થતું હોય. આ ચોમાસા પાક દરમિયાન વાત કરીએ કે આ ઋતુની અંદર છે ખેડૂતો છે પોતાની અનુકૂળતા અનુરૂપ છે પાકની પસંદગી કરતા હોય છે. તો એની અંદર વાત કરો કે કપાસ છે, મગફળી છે અથવા કોઈ અન્ય બાગાયતી પાક છે. તો આમ જોઈએ તો બાગાયતી પાક છે એ એક ખૂબ સારું એવું વળતર આપી રહ્યા છે. આવા જ એક બાગાયતી પાક વિશે છે આપણે માહિતી લેવાની છે. અને જે માહિતી આપનાર વ્યક્તિ છે ખેડૂત છે કે જેમણે પોતે એક પોતાની આંતરિક રસને લીધે વધારે છે ખેત ઉત્પાદન મેળવી રહ્યા છે એવા આપણે એક પ્રગતિશીલ ખેડૂતને મળવા આવી રહ્યા છીએ, જેની વાત કરીએ કે ભાઈ એમને તાલુકા કક્ષાનો બેસ્ટ એક ખેડૂત તરીકેનો એવોર્ડ મળેલો કે જેની અંદર છે કે એમને એક ટ્રોફી મળેલી છે અને ધનરાશિ તરીકે છે એમને 10,000 રૂપિયા મળેલા છે. અને સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ એમનો પરિચય, તો કે એમનું નામ છે બારૈયા રમેશભાઈ, ગામ આકડિયા, તાલુકો વિછિયા અને જિલ્લો રાજકોટ. તો એમની પાસેથી આજે આપણે બાગાયતી પાક તરીકે છે એ પોપૈયાની છે માહિતી લઈએ કે ભાઈ ક્યારે એમનું વાવેતર કરવું, વાવેતર કર્યા પછી એમની શું કાળજી લેવી, એ આપણે પહેલેથી છે એ અંત સુધી એમની માહિતી મળશે. રમેશભાઈ, અમારા મિત્રોને એ એક જણાવો કે જે તમે વાવેતર કર્યું છે પોપૈયાનું, એની પસંદગી કેવી રીતે કરી કે ભાઈ મારે છે આ વખતે પોપૈયા છે એનું વાવેતર કરવું છે? ખરેખર રામજીભાઈ, પહેલા પ્રથમમાં તો તમે જે ખેડૂત જગત ચેનલ ચકાલો છો અને ખેડૂતને જે જ્ઞાન આપો છો ખેતી વિશે, એ ખૂબ ખૂબ ધન્યવાદ છે તમને. અને બીજા નંબરમાં આ જે પોપૈયાની ખેતી મેં આ વર્ષે કરી છે, આમાં વાવેતર તો 17 મહિનામાં થઈ શકે છે, 17 મહિના પહેલા થઈ શકે. મેં વાવેતર કર્યું છે 17 મહિનામાં પાછલા પખવાડિયાનું કર્યું છે. એટલે આ વાવેતરમાં તો ઘણો ફાયદો છે ને ઘણો રીતે નુકસાન છે. હું તમને બે રીતે સમજાવું. બે રીતે અમને ખેડૂત મિત્રોને માહિતી આપો જેથી એને ખ્યાલ આવે કે આપણે વાવેતર ચોક્કસ કઈ રીતે કરવું અને ક્યારે કરવું. જો આમાં વાવેતર કર્યું ને તો મેં પહેલા પ્રથમમાં મેં બધા એમ કહેતા કે તમે રોપા વાવો, એટલે મેં રોપાની પસંદગી નથી કરી. મેં પસંદગી બિયારણ તરીકે કરી. અમુક બિયારણ જુનાગઢ થી લાવ્યો હતો અને 50% બિયારણ મેં ઘરનું પોપૈયા કાપીને ઘરનું કર્યું. અને વાવેતર સમયે મેં જો આ રીતનું કર્યું હતું તમને બતાવું. તે પેલા ડ્રીપ પાથરી, પછી એમાં બટને 4 થી 5 રોપા, એક બટન દીઠ 4 થી 5 મારા અનુકૂળ પ્રમાણે, એટલે કે 2 બટન વચ્ચે 1.5 ફૂટનું અંતર થાય. તો આમાં જે ઉગવામાં 50% ઉગે છે ને 50% નથી ઉગતા. અને બીજા નંબરમાં જે આ જે પોપૈયા રહ્યા એની સાથે જે બીજા રોપા હતા એમાં નર ને માદા બે વસ્તુ આવે, બે અલગ અલગ આવે. તો એમાં 2 રોપાનું અંતર અત્યારે 1.5 ફૂટનું છે, પણ રાખવાનું હોય આપણે 3 થી 4 ફૂટ મોટા થયા ત્યાર પછીનું અંતર. તો શું છે, 2 ની છત્રી નો વિખાય. આ જે મેન વસ્તુ કહેવાય ઉપરનો ભાગ, આ જે ઉપરનો ગોળ ભાગ કહેવાય આપણે, આ મેન વસ્તુ છત્રી કહેવાય. જો આનું અંતર વધી જાય તો આ વસાળે એક કદાચ નર હોય તો એને રાખવો પડે, નકર નર ની કઈ જરૂર રહેતી નથી. આ જે વાવેતર તમે જોઈ રહ્યા છો સમગ્ર થી 10 વીઘા જેવું થાય તમારું પોતાનું વાવેતર, પોપૈયાનું વાવેતર. તો આમાં નર નું ગણતરી કરો તો 8 થી 10 નર હોય તો હાલે, અને વધારે હોય તો હાલે. કોઈ એવો ગેપ રહી જતો હોય તો નર નું તમારે રોપણ કરીએ. આ છે ટાઈવન જે પોપૈયા કે ને, એ નર ની જગ્યાએ તમે ટાઈવન મૂકી શકો તો એનું ઉત્પાદન, આ પોપૈયા જે ઉત્પાદન આપે ને એનાથી 50% પાછળ આ દાખલા તરીકે ટાઈવન આપણે કર્યો છે તો ટાઈવન એ ઉત્પાદન આપે. અને બીજા નંબરમાં એક ખેડૂતને આપણે એવું કેવું છે કે આનો ગેરફાયદો ઘણા ખેડૂતને ખબર નથી કે વાવેતર પછી શું થાય. તો વાવેતર કર્યા પહેલા ખેડૂત શું કરે છે, આંતરખેડ કરવામાં શું કરે, રોપડો આવડો થાય ને એટલે ખેડૂત શું કરે છે કે પાળો ચડાવી દે પહેલે. ત્યારે એ વખતે વરસાદ ન હોય, પાળો ચડાવે તો જે આ ધ્રુવ રહે ને આની હારે આ પાળો ચડાવતી વખતે અડે, એટલે આ જે સાંભળી રહે ને આની એને ડેમેજ થાય ને એટલે આ છોડ ફેલ થાય. એટલે કે આ એમની અંતરસાલ ડેમેજ થાય એટલે છોડ છે વિકાસ થતો અટકે અને મરી જાય છે. અને બીજા નંબરમાં કે આને આંતર જે ખેડ અત્યારે ચોમાસાની કરવી ને ત્યારે મૂળ નો તૂટવો પડે. પોપૈયાની અંદર રહેલા તંતુ મૂળ છે તૂટવું ન જોઈએ. હજુ અત્યારે મેં જ હાંકેલું છે, આમાં તમે જો તંતુ મૂળ કેટલા તૂટેલા છે. હા, જે તંતુ મૂળ તૂટે એટલે આનો વિકાસ અટકી જાય છે. અને બીજા નંબરમાં કે હું ચોમાસું છે, શ્રાવણ મહિના પહેલા એટલે અષાઢ મહિનો છે, પોપૈયા ફ્લાવરિંગ થઈ રહ્યું છે, એટલે હવે અત્યારે સમય હોય
એટલે આને પાળો બને એટલો 1 થી 1.5 ફૂટ સડાઈ દેવો. એટલે કે 16 થી ફૂટ આઘો ના ના આ ઉપર. અત્યારે આ છોડ હારે કારણ કે જો મીઠી ટાઢી છે હા એટલે આને હારે અડે ને તો ડેમેજ ન થાય. એટલે આને અત્યારે છોડ ને હું લેવા જેટલી બને ને એટલો પાળો સડાઈ દેવો. મોટો પાળો બનાવી દેવાનો. આટલો પાળો સડે હા. એટલે છોડ ને ગમે એટલું ફ્લાવરિંગ આવે ગમે એટલે પપૈયા આવે એટલે વજનને કારણે વજનને છોડ કારણે મજબૂત મજબૂત થાય અને ભાંગવાની શક્યતાઓ હાવ નિવત થઈ જતી હોય છે. અને આમાં ખોટી રીતે કોઈ જાતની દવાનો ઉપયોગ કરવો નહીં. પોપૈયા આ ખાસ તમારી ખાસ સૂચના એવી છે હા, કે પોપૈયામાં કોઈ પણ એગ્રા વાળો કે ફલાને દવા છાંટો ઓલી છાંટો આમાં કોઈ જાતની રામજીભાઈ જરૂર પડતી નથી. હા, મેન વસ્તુ કે આને NPK આપવું, નાઇટ્રોજન પોટાશ ને કેલ્શિયમ જે કોઈ વસ્તુ આવે આ વસ્તુમાં એ જરૂર પ્રમાણે આપવું. અને ફ્લાવરિંગ થાય ત્યારે એક દવા આવે છે જે પાવાની જ આવે છે પ્રવાહી પ્રવાહી હુમિસેલ તરીકે વપરાય છે. હા, આ એકદમ પીળા રોપા હતા બધા. હા, વરસાદ થયો એટલે પીળો કારમુક વરસાદ આવ્યો હા. તે હુમિસેલ 2 વીઘામાં 1 લીટર ચડાવવાનું આવે છે. એક જ વખત મેં ચડાવ્યું છે. અને એક બીજા નંબરમાં હા, એક આવડું આ ડ્રીપમાં મેં ચડાવ્યું છે. હા. પ્રવાહી લિક્વિડમાં આ છે પાવડર ફોર્મમાં પણ મેં પ્રવાહીમાં ઓગાળી અને ચડાવ્યું છે. આનું રિઝલ્ટ બેસ્ટ છે. અને જે આ હું કહું ને કે 2 વીઘામાં 1 લીટર ચડાવવાનું આ આવશે આપણે 300-350 રૂપિયાનું. આનું રિઝલ્ટ બહુ જોરદાર છે પોપૈયા માટે. પોપૈયા માટે. મેં આ પોપૈયામાં અત્યાર લગીનો 100,000 નો ખર્ચો કર્યો છે. 3 મહિનાની અંદર 6,000 નો રૂપિયાની ખર્ચો માત્ર કર્યો. તમે એમની સારવાર પાછળ ખર્ચો કર્યો છે. 100,000 નો ખર્ચો કર્યો છે. બાકી કોઈ એમ કે ફલાણું નાખી દે ઓલું નાખી દે એ કોઈ વસ્તુની જરૂર રહેતી એટલે નથી. તમારા મતે છે કે તમારી આવડતને લીધે છે ઓછા ખર્ચે તમે 3 મહિનાના રોપા તૈયાર કરી મૂક્યા છે. અને અત્યારે હા, હવે જેની પાસે દેશી સાણિયું ખાતર હોય હા, પાળા ચડાવતી વખતે જેની પાસે હોય હા. એ અહીંયા નાની ટ્રોલી છે કે મોટું ટ્રેક્ટર છે અત્યારે તો કોઈ પણ વસ્તુ હાલે તો બે કોની સાઈડમાં થોડું દેશી ખાતર વેરી દે પછી પાળા ચડાવી દે તો એની જેવું બેસ્ટ એકય નહીં. એટલે કે ભરભર હોય ને જો તમે ધીમે ધીમે વાવી દો તો પણ ચાલે, ચાલે. અથવા હાથે છે તમે વેરીને પણ આપી શકો અને ત્યાર પછી અમને પાળા ચડાવી દો તો છોડને સૌથી વધારે લાભદાયક પોષક તત્વો મળી રહે છે. એટલે બીજા નંબરનો રણજીભાઈ હા, એક તમને કહું અત્યારે જે મેં વાવેતર કર્યું હા, એમાં છોડ 5 થી 100 હતા. હા. એમાં મેં એ બધા છોડને અત્યારે જે જરૂર હતી એલા એ ત્યાં રાખ્યા છે. હમ. અને હજી અમુક છોડને ફ્લાવરિંગ નથી થયું. હા, હા. આ જો અમુક બાકી છે. ફ્લાવરિંગ થયું છે હા, તો આ છોડ ને આ છોડનું અંતર 3 થી 4 ફૂટનું છે. હા, તો ઈ આટલું કાયદેસર થાય. હા. મોટો તો ત્યાર પછી અને હવે પછી આવડો કદાચ નરનો છોડો હોય હા, તો તમે બીજી જગ્યાએથી આ વસ્તુ 2 વસાળાનું ગેપ રહ્યું તો વસાળેથી છોડવો લઈ તમે અહીંયા રોપી શકો પૂરી શકો. પૂરી ખાલો. શકો. હા, અને અથવા ન કરવું હોય કાંઈ તો આ નર હોય તો 2 વસાળાનો ગાળો 7 ફૂટ છે તો આ એક નર રહેવા જેવું તો એનું ફ્લાવરિંગ બહુ મસ્ત રહે ઝડપી બને. ઝડપી બને. અને ટોટલ વસ્તુ આ જોઈ જવો તમે જે હા. કટિંગ કરેલું વસ્તુ જોઈ જવો. હા, એક સાથે જે તમે ઘણા બધા છે કે છોડના વાવેતર કર્યા હતા અને ત્યાર પછી છે તમે અનુકૂળતા મુજબ છે એને કટિંગ કરી Cutting નાખ્યું. કરી શકો. એક છોડ સારો હોય રાખવાનો એવું થયું ને? હા. હવે આમ જોઈએ તો આ જે પોપૈયાનું વાવેતર કર્યું એની અંદર છે વિશેષ શું સાવધાની રાખવી પડે? આ તો તમે અમને માહિતી આપી કે ભાઈ પાળા છે આંતરખેડ છે દૂરથી કર્યું છે તંતુ મૂળ ન તૂટે. ત્યાર પછી હાલો કે ભાઈ પોપૈયા આવવા માંડ્યા પછી માર્કેટમાં છે એને પાકા લઈ જવાના કે કાચા? જો આ રામજીભાઈ 8 થી 10 વીઘાનું મેં તમને વાવેતર કીધું. તો આમાં એવું છે કે તમારી પાસે માર્કેટિંગ એવું હોય હા, પાકલનું વેચાણ થાય એવું હોય કે તમે દાખલા તરીકે રોજનું બે પિકઅપ ભરો છો હા. પાકલની તમે વેચી શકતા હો તમને ભાવ પૂરતો મળતો હોય તો તમે પાકલ આપી શકો છો. હા, પછી ઈ માર્કેટ ઘટ્યું તો તમે આ કાચા પપૈયાનું એક હારે શેઠને બોલાવી અને વહીવટ કરી શકો હા. એકી સાથે જતો તમે કે માર્કેટની અંદર ભાઈ ઈ લોકો આવે અને ઈ આપણું વાડીની આંટો મારે મુલાકાત લઈ. મુલાકાત લે કે ભાઈ એટલું આમાં ફળ છે એ પ્રમાણે આપણને બેનિફિટ આપે કે આટલામાં દાખલા તરીકે 9 વીઘા છે તો દાખલા તરીકે એને એમ કીધું કે 5 લાખ રૂપિયા આપીશ બજાર ભાવ પ્રમાણે છે એનો ભાવ નક્કી થતો હા. હોય છે. કે 100 રૂપિયાના મણ કે 150 રૂપિયાના મણ તો આપણને જે અનુકૂળ લાગે કે ભાઈ આપી દેવા છે તો આપણે એને આપી દઈએ. એટલે કે જે આપણે બજારને અનુકૂળ જો અમને ભાવતાલ મળે તો આપણે છે એને કાચા અથવા પાકલ બે રીતે છે આપણે માર્કેટની અંદર મૂકી શકતા હોઈએ છીએ. તો આમાં જોઈએ તો બીજા પાક કરતા આમાં ઉત્પાદનની ક્ષમતા કેવી હોય છે? આમાં મારા અંદાજ પ્રમાણે હું 2-3 જગ્યાએ વિઝિટમાં ગયો હતો હા, એટલે મેં એવું
સાંભળ્યું અને જોયું કે એક પોપૈયો એક આ રોપો છે એક સામાન્ય ગણો તો 3 મણ થી વધારે ઉત્પાદન આપે પર છોડ. હા 3 મણ તો સામાન્ય તો 1 મણ નો હિસાબ તમે 100 થી 150 રૂપિયા મૂકો તો એક રોપો 400 થી 500 રૂપિયાનો થયો પર છોડ આપણને 500 રૂપિયાનું ઉત્પાદન આપણને સામાન્ય આપણે ગણતરી. પછી ભાવ જે ડિફરન્સ થાય વધઘટ બજાર પ્રમાણે વધઘટ પણ થાય. 2 વર્ષથી 400 થી 500 રૂપિયાનું વેચાણ થાય છે બીજા પાક કરતા જોઈએ તો એકંદરે આપણને પાક ઉત્પાદન વધારે મળે છે. અરે બેસ્ટમાં બે વધારે એટલે તમે જો તમે પોપૈયાનું એક વખત ખેતી કરો એટલે ફરીવાર ખેડૂત એમ કહે છે કે ના મારે બીજો કોઈ પાક કરવો નથી. આમાં કારણ કે કોઈ જાતનો ખર્ચો નથી. એક મેન વસ્તુ શું છે કે ઉનાળામાં જે હાસવવાનું એ એક મેન પ્રશ્ન છે કારણ કે તડકો એવડો હોય તડકાની બહારનું વાતાવરણ ગરમ પડે. એ વખતે તમારે કોઈ જાતની ખેડ કરવાની રહેતી નથી. એને બધું કોહો જ રહેવા દેવાનું. નકર જો તમે એને સાફ સફાઈ નહીં કરવાની. સાફ સફાઈનો સમય વરસાદ આવ્યા પછી ત્યાં સિવાય કોઈ વસ્તુ કરવાની થાય. એટલે કે ખેડૂત મિત્રને ખાસ યાદ રાખવાનું કે જ્યારે ઉનાળાની ઋતુ દરમિયાન છે પોતાના જે પાક છે છોડવો બહાર દેખાવો ન પડે એટલું ખડ રહેવા દેવાનું. નીચે છે આમ ગણો તો આપણે ભાઈ અઘોસર છે ત્યાં રહેવા દેવાનું. હા આ ફ્લાવરિંગ રહ્યું અત્યારે આ 17 મહિના પછી આ વાવેતર થયું એટલે અત્યારે આવડો પોપૈયો થયો તો આ વસ્તુ રહે ને રામજીભાઈ કે વરસાદ થાય ને એટલે ખરી જાય. જો તમે આગતરો પાક કરો તો ફાયદો છે અને ગેરફાયદો છે. આગતરામાં શું છે મારા ભાઈ એક વાવેતર છે એને આગતરા એને પોપૈયા થોડાક મોટા થઈ ગયા તો એને ફાયદો શું થાય કે વરસાદમાં એવો બહુ મોટો એલી ન થાય તો એને ભાવમાં આવી જાય એ પોપૈયું. અને જો વાવાઝોડું થાય તો વજન આનો થઈ ગયો સાચું છોડનો વિકાસ થયો નથી એટલે આડો પડવાની શક્યતા તૂટવાની શક્યતા વધી જાય. અને નાનો પોપૈયો છે તો હવે આનો વરસાદ આવે કે ન આવે આ પોપૈયા છે એટલે આ કાયદેસર રહી જાય આમ કાંઈ થાય એટલે પોતાની વજન છે ઝીલી શકવાની ક્ષમતા છે. ઝીલી શકવાની શક્યતા બીજા નંબર છોડનો વિકાસ થઈ ગયો. હા મજબૂત બની. એટલે ખેડૂત મિત્રોને ખાસ યાદ રાખવાનું કે વાવણીનો સમય એવો પસંદ કરવાનો છે કે વરસાદની ઋતુમાં છે એનું નુકસાન ન થાય એ રીતે એમનું વાવેતર કરવાનું છે. અને મહત્વની વાત એ છે કે ભાઈ પોતાને વાવેતરમાં છે કે ભાઈ બીજની પસંદગી મહત્વની છે. રોપાની કરતા બીજ છે મહત્વના છે. જો ખેડૂત ગુજરાતનો ખેડૂત એવો છે કે બીજની એને જરૂર પોતે જ પોતાનું બીજ ઉપયોગ કરે. હવે જો આ બિયારણ અત્યારે નર બિયારણ કોઈ ખેડૂતને લેવું ને એક ખાસ સૂચના કે બિયારણ જે પોપૈયા લેવું પડખે નર હોય અને આ માદા છે નર છે એને પડખે થી ને બિયારણ લે. નરની બાજુમાં માદા હોય એ જ પોપૈયાનું બિયારણ તૈયાર કરવાનું અને પોતે જાતે તૈયાર કરી. દાખલા તરીકે હું તમને રામજીભાઈ કહું કે આ એક નર છે આ માદા એની બાજુમાં માદાનો છોડ છે માદા. તો તમારે બિયારણ લેવું હોય તો બીજા પોપૈયો ગમે એવડો હોય સારો હોય એનું નહીં લેવાનું બિયારણ આનું લેવાનું ભલે નાનું પોપૈયો હોય આનું બિયારણ લેવા એટલે આવતી સાલ એનું ફળ મોટું થાય અને વ્યવસ્થિત થાય તમારો આની અંદરથી જે પાક તૈયાર થાય એનું ઉત્પાદન ક્ષમતા પણ વધે. એટલે તમારું કેવું છે કે એની નજીકથી પસંદ કરવું. બાકી કોઈ જગ્યાએ મોટું ફળ હોય એને ધ્યાનમાં રાખીને બીજની પસંદગી કરવી નહીં. આ ખાસ મિત્રો યાદ રાખજો. આ પોતે પોતાના અનુભવના આધારે કહે છે કે ભાઈ કઈ રીતે છે બીજની પસંદગી કરવી. ઘણા લોકો છે મોટા ફળને ધ્યાનમાં રાખીને પસંદગી કરતા હોય છે. તો આ પોપૈયા જોઈએ તો આનો પાક ક્યાં સુધી આપણે લઈ શકીએ? આનો પાક એવું છે રામજીભાઈ કે જ્યાં લગી ખેડૂતને બેનિફિટ મળે ત્યાં લગી લઈ શકે છે. પણ આનો સમયગાળો તમે જુઓ તો 12 મહિનાથી 15 મહિના લગી આ પોપૈયા ઉભા રહી તો 1.5 વર્ષ તો ગણી જ લેવાનું. સામાન્ય 1.5 વર્ષ ગણી લેવાનું. એટલે કે આમ ગણો તો એના પાક ઉપર છે એની અસર ને ધ્યાનમાં રાખીને જે આપણે એને ઉત્પાદન અંદર આવરી શકાય છે. ઘણા છે 6 મહિની અંદર પાક પૂરો કરતા હોય ઘણા વર્ષની અંદર છે એવું થતું હોય એવું થાય. એટલે આને ગણતરી રાખો ને એટલે 17 મહિનાથી ગણો તો આવતો 17 મહિનો આવે ને ત્યાં લગી તો આનું ફળ અતિશય હોય એટલે ત્યાં સુધી છે આપણને ઉત્પાદન સારું મળે. હવે આમ જોઈએ તો આ આપણને સંપૂર્ણ પોપૈયાની છે માહિતી રમેશભાઈ આપણને આપી. અને નાની વાતને ખાસ મિત્રો યાદ રાખજો જે એની બીજની પસંદગી છે અને વાવેતરનો સમય ખાસ મહત્વનો છે. ઘણા ઉતાવળ છે ઉત્પાદનની હોડમાં જોઈએ તો એમનું પાક ઉત્પાદન છે ઘટતું હોય છે. એટલે આ એક પોતે પ્રગતિશીલ ખેડૂતનો અનુભવ એમને શેર કર્યો જેથી તમામ ખેડૂત મિત્રો છે એમને આ માહિતી મળે અને પોતે પાક ઉત્પાદન છે એ લઈ શકે ખોટા ખર્ચાથી બસે. હા એટલે કે મહત્વની વાત કે એમનો અનુભવ કહે છે કે ભાઈ આમાં ખર્ચો પણ નહીવત થાય છે અને ઉત્પાદન વધે છે. એટલે કે એમનું નફો પણ વધે છે. એટલે નાની બાબતો ધ્યાન રાખો તો આ પાક ઉત્પાદન છે એટલે પોપૈયાનું છે આપણને વધારે મળે છે.
ખૂબ ખૂબ રમેશભાઈ તમારો આભાર. અને આવા જ નવા નવા વિડીયો છે અમારી ચેનલમાં છે એ જોવા માટે છે અમારી ચેનલની મુલાકાત લ્યો. આભાર.